રસ્તો કાઢ્યો છે વાડીમાંથી. કેવડી જગ્યાએ આ લાગે છે નર્સરી. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 10 અને બસ અમે જે ગઈકાલે પોસ્ટપોન કર્યું હતું એ શૂટ કરવા માટે પહોંચી ગયા છીએ નર્સરીએ. આઉટડોર બધા પ્લાન્ટ્સ છે ને એ તમને બતાવી દઉં. અને અહીંયા જો ફ્લાવર છે, બધા અલગ અલગ ફ્લાવર્સના છે. યલો, ઘણા બધા ઓપ્શન છે. પછી આ બાજુ છે ને ફ્રૂટ્સના બી છે. બીજી જગ્યાએ અમારા પોતાના સ્ટોર કરેલા છે, ત્યાં ઇફેક્ટ આવે પછી એટલા માટે. આ છે દાડમ. પૂનામાં છે, આંધ્રામાં છે, દિલ્હી છે, ઇન્દોર છે. સંતરા. કોઈ વાંધો નહીં, પછી આ બાજુ આ ચીકુ છે. નર્સરી પર છું. જો આ છે નેટેડ ફાઇકસ બોન્સાઈ. અલગ અલગ ડિઝાઇન તમને જોવા મળશે આમાં. અને આ બધા બોન્સાઈના તમે જોયા જ છે, અલગ અલગ નાના નાના. વિચારો, આ નર્સરીમાં સોફા રાખ્યા છે અને અહીંયા બેઠા બેઠા છે ને પ્રકૃતિની મજા લઈ છીએ અમે. આ બહાર આપણે જોયા, આ જે છે એ સેક્શન એમનું ઇન્ડોરનું છે. આ ઇન્ડોરમાં તમને ઘણા બધા પોટ્સ અલગ અલગ સાઇઝમાં તમને મળશે. હજુ જસ્ટ ઘરે પહોંચ્યો, બધી વસ્તુઓ ભેગી હતી એટલે વ્લોગ નહોતો ચાલુ. શું છે આમ ડ્રોન હાથમાં લઈને તો બધાનો ડ્રોન સીન લેતો હોય શું કરે ઉપરથી બતાવું એમ. શું જમવાનું શું કર્યું છે? ભરેલા કારેલાનું શાક, વઘાડિયા ભાત, રોટલી અને ફ્રેન્કી. વાવ, બાય જમી લીધું, બ્લોગ લઈ લીધો? લઈ લીધું. અરે વાવ. ફ્રેન્કી કઈ ખુશીમાં? અચ્છા, અને ચીઝ વાળી ફ્રેન્કી બનાવવાનો કોનો પ્લાન છે? બેયનો. જો તું એમ કહેતી દીદીનો. વિચાર કોનો આવ્યો હતો? મને આવ્યો હતો, તમને આવ્યો હતો? દીદીને આવ્યો. મારી કે અમૂલનું ચીઝ મંગાવ્યું, બોલો એને. વાહ, પ્રોટીન હોય તો ખાવા માંડી રોજ. હા તો રોજ ની એક ટ્યુબ બંધાઈ લેવી. હા, તું તો ક્યાં ના જ પાડે એમ છો. સરસ, લ્યો. કેટલી વાર છે જમવાનું? લે આ તો લઈને આવ્યા દીદી. લ્યો છે ને રેડી. હવે ફ્રેન્કી ખાશો ને? ના, ગ્રીન સલાડ બહાર મૂકો, અમે હેલ્થનું જ આજે ધ્યાન નો રાખીએ. સલાડ. કાં કાકડી ખતમ. સલાડ એમ જ આવી જાય. આ તમે જોઈ શકો છો કે મને ઈ લોકો એવું ઈચ્છે છે કે હું બને ને ત્યાં સુધી પતલો જલ્દી ન થાઉં. એવું નથી, કાકડી સવાર થાય એટલે મને કે તારે રોટલી વઘારેલી ખાવી, રાતના મને કે તમને સેવ બહુ ભાવે ને સેવ ને રોટલી ખાવ. ગ્રીન સલાડ માંગવું તો એમાં કાયમ બ્રેક હોય. કાયમ બ્રેક નહીં, કાકડી અડધી જ છે તમારા પૂરતી એટલે એમ કીધું મેં. હમ, કાકડી હાંજે લઈ આવી અત્યારે નહોતી નીચે. ઓકે. ખવડાવવામાં કઈ વાંધો ન તો પણ ખાર શું કામ ખાર? અને ભાઈ આ જો તમે ઉપર ઓલું આ માથે ચડી ચડીને જે આની સ્લાઈસ બનાવી છે ભાઈ, આનો જે એમાં નથી કરી, ઓલા મશીન થી આમ લ્યો. નવા અરે ભગવાન. આ નથી કર્યું છે યાર. ઓ ઈ નવું જ છે ને? હા ઈ નવું જ છે, એનું જ છે. વાહ 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 પણ સરસ થઈ ને. વાહ, બહુ સરસ, ચાકુથી નથી થતી. બહુ સરસ, ફાઇન, ગુડ. અહીંયા અમારે ફાઇનલી ઝાડવા ઉગવા માંડ્યા છે. દીદી ગેલેરી ગોઠવી જોઈ આવો. ફેરફાર. કાઈ નીચે એટી ઉપર ગોઠવી દીધું. સરસ. સરસ. પોણા 2 વાગ્યા છે. બારના ટાઈમે છે. હવે
આઈફોન આજે એમને લેવાનો છે. શનિવારનો દિવસ છે મેં વિડીયો કોલમાં બતાવી દીધા કલર એમને કે જો આ 3 કલર અને બેકઅપની એમની સાથે વાત થઈ તેમને કીધું કે બેન 3 કલાક ફ્રી હોય ત્યારે તમે આવજો કે ઈ એટલો સમય લાગશે બધું બેકઅપ લેવામાં. બેકઅપ નથી લેવું. નહીં નહીં, નવા ફોનમાં નવું રાખવું હોય ને આપણે જૂનો ડેટા નથી નાખવો ને એમાં ફોટા ને એવું કાંઈ ના પાડી થોડાક ટાઈમ પછી. એટલે એમાં એવું ના ચાલે કે થોડાક ટાઈમ પછી લેશું ને થોડાક ટાઈમ પછી આમ બધું લેવાનું હોય તો તરત લેવાનું હોય. ફ્રેન્કી બનાવી પછી કોણ કરાવી દેશે એ બધું? હાલો તું વિચારી લો. ટાઈમ તો છે, થઈ જશે. કેવી રીતે કરવું? ફાઇનલી જમવા બેસી ગયા છીએ અને ઊની રોટલી અને ભરેલા કારેલાનું શાક જે મારું ફેવરિટ છે ને અમારે જોરદાર બને. અને આ એરિયા વઘારેલા ભાત, ગ્રીન સલાડ અને વાહ ચીઝ ખમણાઈ છે. બને છે શું? ફ્રેન્કી. ફ્રેન્કી. હા, એનું ફેવરિટ શાક. જબરદસ્ત. રાતે બાપુજીને મન થયું હતું એ રાતે થેલી લઈને નીચે ગયા અને નાના નાના કારેલા ગોતીને આવ્યા અને કાલે એ કે આ કરજો. હા હવે તો 8 સાડા 8 બાપુજી તૈયાર થઈને ક્યાં જાય? કારેલા ગુસ્સે આવી ગઈ ફ્રેન્કી. મને ત્રીજો ભાગનું હો. એક ટીકીમાં શું છે આની અંદર? રાજમાં બાફેલા બટેટાની ટીકી બનાવી છે. ગાજર, ટમેટો ને ડુંગળી સોતે કરીને નાખી. ચીઝ. ટમેટું કાઢું, ડુંગળી ટમેટા, ડુંગળી ને ગાજર બે સોતે કરી. ટીકીમાં રેગ્યુલર મસાલા, ચાટ મસાલો, તીખાનો ભૂકો, ચીલી ફ્લેક્સ, મીઠું, શેકેલું જીરું. અનબોક્સિંગ કરી છે. ઓલીલનનું માઇક છે, અનબોક્સિંગ કરી નાખ્યું છે. આ રિસીવર, આ 2 માઇક, વિન્ડશીલ્ડ, એનો કેબલ, એનું પાઉચ ન સમજાય તો એના માટે તમારા માટે છીએ એમ કહે છે. આનું બેકઅપ લેવાનું છે. આવીને પહેલાં બ્લોગ એડિટ કર્યો. 4:10 થઈ. હજી આ ડ્રોનનું બધું બેકઅપ લીધું એટલે અત્યારનું થોડું ઘણું જે કામ હતું ને એ બધું પતાવ્યું. અને હવે બસ જો બેનને ફોન લેવો છે ને તો એ પહેલાં કામ પતાવ્યું પછી ત્યાંથી પાછો હું શૂટમાં નીકળીશ. હાલો હાથથી ખુલે છે. બાય. આ બધા કેટલાય પૂછે છે આ કઈ રામાયણ છે ને? કયા? તુલસીકૃત રામાયણ. તુલસી કૃષ લેખક તુલસીદાસજી. તુલસીદાસજી લેખક કોણ કહેવાય? એ તુલસીદાસજી તુલસીદાસજીનો છે. ઓકે એની લખેલી છે. ઓકે. હજી એક બેને કીધું તું એ ભૂલાઈ ગયું કે તમે એ વચાવો તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગશે ને બહુ સરસ હોય. હાલો અમે જાય જ મોડું થઈ ગયું ફોન લેવાનું. શું છે? એકાદમ ફેસ આઈડી રાખતા ફિંગર લોક એપમાં કરી નાખે. આપણ એની આ છે જ ને અત્યારે તો. હા હાલો ચાલો ફાઇનલી યુનિકોર્નમાંથી બેનનો ફોન લઈ લીધો છે. iPhone 17 ઓપન કરવા માંડ્યા. હજી ઉપર ઉપર છે બ્લુ કલર, સ્કાય બ્લુ કલર, બધા એપલ વાળા હો ભાઈ.
જોજે જોજે હા અને કાઢો વાહ જો અહીંયાથી લીધું એ લોકો ડેટા ટ્રાન્સફર કરાવે છે અને અમે લોકો જઈએ છીએ હવે શૂટમાં ચાલો પહોંચી ગયા છીએ અમે શૂટિંગમાં ફોટો કરીને કેટલા ટાઈમ પછી છે ને પફ ખાઉં છું 4 વેરાયટીના પફ મળે છે એમાંથી આ એક મખની માયો અમે ટ્રાય કરી મસ્ત હું ને દીદી પહેલાં ફોન લીધો પછી બેકઅપની ટ્રાય કરી આવ્યું નહીં એટલે કાલું કરી ગયું પછી ટફન અને કવર લીધું ફોનનું ને પછી રસ્તા મમ્મીને ઘરે આમ બે આટો માર્યો અને પછી વરોડીની ભાજી બાપુજી માટે ભાજી પેક કરાવી હવે જાય છે ઘરે ફોન કરતા તો બેગ મોટું ગયો તો બેગ તો મોટું જ હોય ને હા સેમ આસન ધપાવેલું છે એમ આનંદની આ જગ્યા ફિક્સ તમારી આ જગ્યા ફિક્સ એમ બાપુજીની આ જગ્યા ફિક્સ બાબુજી તો અડધી ફરતી હોય છે કોઈક બેસી જાય તો તોય શું લીધું બતાવો બતાવો ભાભી પાસે રાખ્યો કંઈક છે અલે હા ઈ તમારી પાસે યાદ ય નથી હું તો કહું તમારી થેલીમાં છે મીઠું મીઠું કંઈક લેતા આવ્યા ના રે બા જો સરસ કાઢીને બતાવો કેમ કવર માં કાઢ નાખો તે બાર બાબુજી કે ફોન નહીં મારી વસ્તુ આવી ગઈ ને આપણને ફોન કરતા આમાં રસ વધારે હોય ભાજી બહુ હોય આ તમારા 2 જણા પાસે 2 જ ફોન હતા 3 હોય તો 3 દોડ ચાલુ હોય કે નહીં કેટલા હજાર જવાબ દેવા વાળા બધા 2 હોય સાંભળોમાં બાત ને ઊંઘ નહીં આવે રાતના હું તો આવે જ ને શું કરવાનું હવે? મારે ક્યાં દેવાય હજી ચાલુ નથી થયો એ કાલે થશે તાર બેટી બતા જે હાથે કરશે આ મારા નથી કંઈક કરવું એ કાલે થશે ચાલુ અત્યારે ડેટા ટ્રાન્સફર નો થયો પછી અમે ટફન નખાઈ આવ્યા અને કવર નખાઈ આવ્યા પછી અમે બાલાજી ગયા હતા બાલાજી જઈ આવ્યા પછી ભાજી લેવા ગયા હતા બાલાજી ગયા ને ત્યાં ચરણે ધરી દીધો ઓલા ભાઈ કીધું અડાડી નવો જ મોબાઈલ છે અડાડી દીધો જરાક ભગવાનને હે અડાડી અડાડી દીધો બધા એક ખરખા જ કલર લીધો છે મારો ડાર્ક બ્લુ છે સેજ ભરતો છે આ કલર સારો આ મેલોય નો આ થાય કોફી નથી આવતો લીલો આવે લવંડર કાળો ને સફેદ તો લવંડર સારો લાગે આછો લાગતો તો દીદી આછો નહીં લાગે હાલો હાલો તને ગમે યાર અમારે ક્યાં વાપરવો યાર તો આમાં શું સેફ રે આ સરસ હાઈ પડે ક્લાસ પડે ને તો આમાં આ હવે કલર પૈસા બોલો 9:37 થઈ અને આ જે કુવાળવાનું ડીમાર્ટ પાસે જે શૂટ હતું ને એ જે શૂટ કરીને અમે લોકો અહીંથી નીકળી જઈએ શેકાય છે બાપુજી માટે પાઉં વાગી ગયા છે 9 બાપુજીની પ્રિય પાઉંભાજી હજી બપોરે તમે કહેતા હતા ને કે આજ તો ભાજી મળી જાય તો મજા આવી જાય તો હાચા આવી ગઈ ભાજી વગર ન ખાવું મુખવાસ ના હવે હા લઈ લીધો બા એક નહીં 2 કવર લઈને આવ્યા છે આ બાર ફરવા જવું હોય તો અને આ રેગ્યુલર યુઝ માટે ઓહો હો હો હો
આઈફોન લીધું તો પછી કવર એવું હોવું જોઈએ ને. 2 આ શું સેફટી વધારે રહે ને નોટ સ્ક્રીન ની સેફટી રહે. તમને ખબર ઓહો બહુ સરસ બહુ ગ્રીન ફોન સરસ. તો પડતો હોય હાલતા ચાલતા આમ. હા હજી બી એક વાર પડ્યો નથી તો શું કામ આવું કરાયું? બસ એ મને નો ગમે આમ આ દીદીને ગમતું. નજર ન લાગે. હમ. ખબર જ ન પડે કયો ફોન છે. હા કિસી કો પતા નહીં ચલે આપણે કોઈને બતાવવો નથી સરસ. આપણે આપણા વાપરવા માટે લીધો છે, કોઈને Good. બતાવવા માટે નહીં. ગુડ ગુડ. સારો છે ફોન? વન્ડરફુલ ચાલુ અરે હજી ક્યાં કઈ કર્યું તમે? ન થયું ને અપડેટ. કા એ કેટલી વાર કનેક્ટ કર્યું થતું જ નહોતું. પછી ગયું કાલ 100% ચાર્જ કરીને 10:30 આ સવારે ફોન છે જવાનું. ને ઈ 100% ચાર્જ કરી અંકલ જવાનું એન્ડ્રોઈડ ટુ iOS થતું જ નહોતું. કેમ કે આ ચાર્જ થવો જોઈએ એની બદલે ઓલો જ ચાર્જ થતો હતો સરસ. વાયર ટુ વાયર કનેક્ટ કર્યું ને એ ચાલુ જ નથી થયો હજી ફોન. કાલે સવારે 10:30. ચાલુ કર ને ચાલુ કરતા. આપણાથી નહીં, કાલે ત્યાં જવાનું સ્ટોરે 10:30. આ તો ખાલી લઈ આવવા દો લઈ આવવાનું. હા. કેવો છે બા સિલ્ક સાઇટનેસ છે બહુ વાર કેતી નહીં નકલ મન થઈ જશે બાય છોડાવવો પડશે કા? બાદ ખાલી કોકને ફોન કરવો હોય કોક દી અઠવાડિયાને એક વાર ઈ 2 ફોન જ કરવાના હોય. ક્યાં છો એ પૂછવા હાલો. હાલો. સ્લીપિંગ ટાઈમ હમ. ખાલી લીધું આજે ભાઈ ગજબ થાક્યો છું ને ઓમ મને જાજુ ઊભું રહેવાની ના પાડેલી છે એટલે સવારનો શૂટિંગમાં ઘણી વાર ઊભો રહ્યો છું સવારથી અત્યાર સુધીમાં. એટલે આમ બેસું ને એટલે રીતસર પગ દુખે એટલે એવી રીતના થાક લાગ્યો છે. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.